જ્ઞાની પુરુષ પ્રકાશમય બ્રહ્મનું ધ્યાન કરે છે. હું પુરુષ નથી, હું સ્ત્રી નથી, આ શરીરનું સુખ મારું સુખ નથી, હું શુદ્ધ ચેતન આત્મા છું, પરમાત્માનો અંશ છું, લલાટમાં જ્યોતિર્મય બ્રહ્મનું ધ્યાન કરું છું. મને સંસારનું સૌંદર્ય તુચ્છ લાગે છે. આ રામ મારા મનને ખેંચી લે છે. મારા મનનું આકર્ષણ જે ઈશ્વર છે એ જ કરી શકે. જે ઈશ્વર ન હોય એ મારા મનને ખેંચી શકે નહીં. રામ પરમાત્મા છે. આજ સુધી હું નિરાકાર બ્રહ્મનું ધ્યાન કરતો હતો. મારું પવિત્ર મન મને એમ કહે છે, નિરાકારનું શું ધ્યાન કરો છો? નિરાકારને કોઈની દયા આવતી નથી. નિરાકાર પરમાત્મા દયાળુ નથી. સાકાર ભગવાનને દયા આવે છે. મારું પવિત્ર મન મને એમ કહે છે, નિરાકારનું ધ્યાન છોડો. નિરાકાર કોઈ જીવ પર કૃપા કરે નહીં, સાકાર ભગવાન કૃપા કરે છે. નિગ્રહ અને અનુગ્રહ આ શક્તિ નિરાકાર બ્રહ્મમાં નથી. સાકાર પરમાત્મા શ્રી રામ શૂર્પણખાને સજા કરે છે, શબરી માતા ઉપર કૃપા કરે છે. આજ સુધી નિરાકારનું ધ્યાન કરતો હતો. મારું મન મને એમ કે છે, નિરાકારનું ધ્યાન છોડો, રામનું ધ્યાન કરો. રામ પરમાત્મા ન હોય તો મારા મનને ખેંચી શકે. મારું મન પવિત્ર છે. મહાભારતમાં દુષ્યંત શકુંતલાની કથા આવે છે. દુષ્યંત રાજા શિકાર કરતો કરતો મધ્યાહ્ન કાળમાં કણવ ઋષિના આશ્રમમાં આવ્યો છે. કણવ ઋષિ તે સમયે મધ્યાહ્ન સંધ્યા કરવા માટે ગંગા કિનારે ગયા હતા. એકલી શકુંતલા આશ્રમમાં હતી. શકુંતલાએ દુષ્યંત રાજાનું સ્વાગત કર્યું. દુષ્યંત રાજાએ પૂછ્યું, તું કોની કન્યા છું? શકુંતલાએ કહ્યું કે હું કણવ ઋષિની કન્યા છું. ત્યારે દુષ્યંત રાજા બોલ્યા છે, મને એવું લાગે છે તું ઋષિની કન્યા નથી. કે કેમ આવું બોલો છો? આજ સુધી મેં મનથી કોઈ દિવસ પાપ કર્યું નથી. મારું મન પવિત્ર છે. મારું પવિત્ર મન આજે તને જોયા પછી થોડું ચંચલ થયું છે. તું બ્રાહ્મણની કન્યા હોય તો મારું મન તારું ચિંતન કરે નહીં. બ્રાહ્મણની કન્યા મારી માં છે. મને એવું લાગે છે તું મારા જાતની ક્ષત્રિય કન્યા છું. આજ સુધી મેં કોઈ દિવસ મનથી પાપ કર્યું નથી. મારું પવિત્ર મન આજે તને જોયા પછી ચંચલ કેમ થાય છે? તું મારા જાતની ક્ષત્રિય કન્યા હોવી જોઈએ. મારું પવિત્ર મન મને કહે છે તું બ્રાહ્મણની કન્યા નથી. સતામ્મિ સંદેહ પદેષુ વસ્તુષુ પ્રમાણમંતઃકરણ પ્રવૃત્તયા. શકુંતલાએ કબૂલ કર્યું છે, કણવ ઋષિના આશ્રમમાં હું મોટી થયું છું. હું ક્ષત્રિયની કન્યા છું. જનક મહારાજ બોલ્યા છે, મારું મન પવિત્ર છે. રામ મારા મનનું આકર્ષણ કરે છે. મારા મનને જે ઈશ્વર છે એ જ ખેંચી શકે. જે ઈશ્વર નથી એ મારા મનને ખેંચી શકે. રામ પરમાત્મા છે. પ્રભુએ વિશ્વામિત્રજીને થોડો સંકેત કર્યો, મારે જાહેર થવું નથી, મને પ્રગટ કરશો. વિશ્વામિત્રજી છુપાવે છે. જનક રાજાને સમજાવે છે, ના ના એવું કઈ નથી, આ તો દશરથ મહારાજના બે બાળકો છે. જનક રાજાએ કહ્યું, મને એમ લાગે છે કોઈના બાળક નથી, આ બધાના પિતા છે એવું લાગે છે. આ પરમાત્મા છે, ઓળખી લીધા છે. ત્યાં જ મુક્કામ કર્યો છે. રામાયણમાં વર્ણન છે, સાયંકાળે રામ લક્ષ્મણ સંધ્યા કરે છે. સંધ્યા સમાન શ્રેષ્ઠ કોઈ સત્કર્મ નથી. ભાગવતમાં લખ્યું છે, દ્વારકાનાથ શ્રી કૃષ્ણ સંધ્યા કરતા હતા. આજકાલના લોકો સંધ્યા કરતા નથી, તેથી બુદ્ધિ બહુ બગડવા લાગી છે. ઉદ્યયંતમ અસ્તયંતમ આદિત્યમ અભિધ્યાયન કુર્વન બ્રાહ્મણ સકલમ ભદ્રમશ્નુતે. સૂર્યોદય અને સૂર્ય જયારે અસ્તમાં જાય છે
આ બે સમયને હાચવજો. સૂર્યાસ્તમાં જાય ત્યારે બ્રાહ્મણો સાયમ સંધ્યા કરે છે. સૂર્યાસ્તમાં જાય ત્યારે વૈષ્ણવો ઘરમાં ભગવાનના સન્મુખ દીવો કરે છે. હરે કૃષ્ણ કીર્તન કરે છે. સાયંકાળે બહાર ફરવું નહીં. આજકાલના સુધરેલા લોકો કઈ માનતા જ નથી. બરાબર સાયંકાળે ચાળુ વાસીને ભટકવા જાય છે. બહુ પાપ લાગે. સાયંકાળે સૌભાગ્યવતી સ્ત્રી ઘરમાં રહે, બહાર જાય નહીં. સાયંકાળે જે બહાર ફરે છે એના બુદ્ધિમાં કામનો પ્રવેશ થાય છે. સાયંકાળે ઘરમાં રહેજો. ભગવાનના સન્મુખ દીવો કરો. ભગવાનને કહેજો કે તમને દીવાની જરૂર નથી, મારા અંદર અજવાળું કાયમ રહે માટે મેં દીવો કર્યો. મારા મનમાં અંધારું આવે નહીં. માનવના મનમાં અંધારું આવતા વાર લાગતી નથી. અજ્ઞાન એ જ અંધકાર છે, વાસના એ જ અંધકાર છે. ભગવાનને દીવાની જરૂર નથી, દીવાની જરૂર માનવને છે. ભગવાનના સન્મુખ જે દીવો કરે એના મનમાં અજવાળું રહે છે, અંધારું આવે નહીં. સાયંકાળે ઘરમાં રહો. સાયંકાળે વૈષ્ણવો કીર્તન કરે છે, બ્રાહ્મણો સાયમ સંધ્યા કરે છે. રામ લક્ષ્મણ સાયમ સંધ્યા કરે છે. રામાયણમાં એવું લખ્યું છે. ભાગવતના 10મ સ્કંધમાં એવું લખ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણ પ્રાતઃ સંધ્યા કરે, સાયમ સંધ્યા કરે. તમે બેટ દ્વારકામાં ગયા હશો. બેટ દ્વારકામાં તો આજે પણ એવો નિયમ છે, સંધ્યાનું જળ શ્રી રાધાજી લઈ આવે છે. શ્રી રાધાજી જળ આવે ત્યારે ભગવાન સંધ્યા કરવા બેસે છે. શ્રી રામ શ્રી કૃષ્ણ પરમાત્મા છે, એ સંધ્યા કરે છે. સંધ્યા સમાન શ્રેષ્ઠ કોઈ સત્કર્મ નથી. રાત્રે સત્સંગ થયો છે, પછી તો વિશ્વામિત્રજીના ચરણની સેવા કરી છે. રાજકુમાર છે, એક બ્રાહ્મણના ચરણની સેવા કરે છે. ઋષિ આશીર્વાદ આપે છે. રામ લક્ષ્મણ શયન કરે છે. લક્ષ્મણજીનો બંધુ પ્રેમ અલૌકિક છે. મારા મોટા ભાઈ થાકી ગયા છે, બહુ મહેનત કરે છે, એમના ચરણની હું સેવા કરું. રામાયણમાં એવું લખ્યું છે, નાનો ભાઈ મોટા ભાઈની સેવા કરે છે. આજકાલ જગતમાં કોઈ ઠેકાણે આવું દેખાતું નથી કે નાનો ભાઈ મોટા ભાઈની સેવા કરે. બધા પોતાનો ભાગ માંગે છે, મારો ભાગ મને આપી દે. ફરજ બજાવવી નથી. મોટો ભાઈ પિતા સમાન ગણાય, જ્યેષ્ઠો ભ્રાતા પિતુ સમાન. લક્ષ્મણજી રામચરણની સેવા કરે છે. રામજી સમજાવે છે, લક્ષ્મણ મને જરાય થાક લાગ્યો નથી, સુઈ જા. એક જ પથારીમાં બંને ભાઈઓ સુઈ જાય. પ્રાતઃ કાલ થયો છે, સ્નાન કર્યું, સંધ્યાદિક નિત્ય કર્મ કર્યું છે. વિશ્વામિત્રજી શાળીગ્રામ ભગવાનની પૂજા કરવા બેઠા છે. રામ લક્ષ્મણને કહ્યું, ફૂલ તુલસી લઈ આવો. બગીચામાં રામ લક્ષ્મણ ફૂલ તુલસી લેવા ગયા છે. માળી ત્યાં કામ કરતો હતો. માળીની રજા લીધા વિના હું ફૂલ લઉં તો મને ચોરી કરવાનું પાપ લાગશે. આ રામની મર્યાદા છે. વૃદ્ધ માળીને રામ કાકા કહીને બોલાવે છે. માળી કામ કરતો તો મને કાકા કોણ કે છે? પાછળ જોયું તે રામ લક્ષ્મણ ઉભા હતા. માળી દોડતો ગયો, રામજીના ચરણમાં પડ્યો, વંદન કરીને કહ્યું છે, હું તમારો એક સાધારણ નોકર છું, મને કોઈ દિવસ કાકા કહેશો, હું સેવક છું. ત્યારે રામચંદ્રજીએ સ્મિત હાસ્ય કર્યું અને કહ્યું છે, તો ઠીક છે, તમે ઉંમરથી મોટા છો, મારા પિતા દશરથ રાજા જેવા મને લાગો છો. મારી આંખમાં શું આવ્યા છે? ક્યાં દશરથ મહારાજ અને ક્યાં તુચ્છ જીવ? રામ મને પિતા સમાન ગણે છે. રામ વનમાં જાય ત્યારે ઘરના નોકરો રડે છે. આ રામની મર્યાદા છે. નોકરનું અપમાન ન કરો. માન બધાને ગમે છે, બધાને માન આપજો. રામ લક્ષ્મણ ફૂલ તુલસી લેતા હતા અને તે સમયે સીતાજી ત્યાં
પાર્વતી માની પૂજા કરવા માટે આવ્યા છે. માતાજી આશીર્વાદ આપ્યા છે. રામ લક્ષ્મણ ફૂલ તુલસી લઈને વિશ્વામિત્રજી પાસે ગયા છે. વિશ્વામિત્રજીને ફૂલ તુલસી અર્પણ કરે છે. રામ અતિ સરળ છે. છલ કપટ શું હોય છે તે રામ જાણતા જ નથી. વિશ્વામિત્રજીને કહ્યું, અમે જે બગીચામાં ફૂલ તુલસી લેવા ગયા હતા એ બગીચામાં રાજકન્યા આવી હતી જેનું સ્વયંવર થવાનું છે. એ મને વારંવાર જોતી હતી. વિશ્વામિત્રજીએ કહ્યું, એ તો સીતાજી રોજ ત્યાં જાય છે તેથી મેં તેને જાણીને જ તમને ત્યાં મોકલ્યો હતો. સીતાજીને દર્શન થાય. મારો રામ કેવો છે, સરળ સ્વભાવ, છુઆ છલ નાય. રામ અતિ સરળ છે. વિશ્વામિત્રજીએ આશીર્વાદ આપ્યા છે. સુંદર મંડપની રચના કરી છે. દેશ દેશના રાજાઓ ત્યાં બેઠા છે. 1000 વીર પુરુષ શિવ ધનુષ્ય ઉઠાવીને લઈ આવ્યા છે. જનક મહારાજના પુરોહિત શતાનંદ ઋષિ વિશ્વામિત્રજી પાસે આવ્યા છે. બધી તૈયારી થઈ છે. આ પધર. રામ લક્ષ્મણને લઈને વિશ્વામિત્રજી સ્વયંવર મંડપમાં આવ્યા છે. જેના મનમાં જેવો ભાવ હતો તે ભાવ પ્રમાણે દર્શન થયા છે. જનક રાજાએ સ્વાગત કર્યું છે. જનક રાજાએ મંત્રીજીને કહ્યું, તમે ઊભા થઈને જાહેરમાં ભાષણ કરો. આ ભગવાન શંકરનું ધનુષ્ય છે. 21 વાર નિક્ષત્રિય પૃથ્વી કર્યા પછી પરશુરામજીએ આ ધનુષ અમારા ઘરમાં રાખે. 1000 વીર પુરુષ બહુ મહેનત કરે તો જ એને ઉઠાવી શકે છે. મારી કન્યા સીતા 3 વર્ષની હતી ત્યારે આ ધનુષનો ઘોડો બનાવીને રમતી હતી. મેં એવી પ્રતિજ્ઞા કરી છે, જે વીર પુરુષ આ ધનુષને ઉઠાવે, પ્રત્યંચા ચઢાવે, એને અર્ધું રાજ આપીશ. રાજકન્યા એને વિજયમાલા અર્પણ કરીશ. તમે ઊભા થઈને જાહેરમાં ભાષણ કરો. મંત્રીજી ઊભા થયા છે. બોલવાનો આરંભ કરે છે. પણ તે સમયે આકાશ માર્ગથી રાવણ જતો હતો. રાવણની નજર પડે છે. નોકરને પૂછે છે, આટલો મોટો મંડપ કોના ઘેર છે, શું છે? તે નોકરે કહ્યું કે મેં એવું સાંભળ્યું છે જનકપુરીમાં શ્રી જાનકીજીનું સ્વયંવર છે. દેશ દેશમાંથી અનેક રાજાઓ ત્યાં આવ્યા છે. રાવણે પૂછ્યું, આપણા ત્યાં પત્રિકા આવી છે કે નહીં? કે આપણા ત્યાં કઈ નિમંત્રણ નથી. એને નિમંત્રણ નહોતું, છતાં વગર નિમંત્રણે જ ત્યાં આવ્યો. આકાશ માર્ગથી એકદમ મંડપમાં ઉતર્યો. હે જનક, હું રાજા નથી, મને કેમ આમંત્રણ આપ્યું નહીં? તે મારું અપમાન કર્યું, તેથી હું લડવા આવ્યો છું. જનક મહારાજ ગભરાયા. આ પાપ ક્યાંથી અહીં આવી ગયું? એ તો લડવાની જ વાતો કરે છે. મારે લડવું છે, હું યુદ્ધ કરવા આવ્યો છું, મારું તે અપમાન કર્યું. જનક રાજાએ હાથ જોડ્યા છે. રાવણને કહ્યું છે, મેં મંત્રીજીને કહેલું સર્વ રાજાઓને આમંત્રણ આપો. તમારા ત્યાં આમંત્રણ આપ્યું ન હોય તો મારી ભૂલ નથી, મંત્રીજીની ભૂલ છે. હું ક્ષમા માંગુ છું. મારી વૃદ્ધાવસ્થા છે. તમે જવાન વીર છો, હું અતિ વૃદ્ધ છું. આપ મારી સાથે કેવી રીતે યુદ્ધ કરો? ક્ષમા કરો. ભૂલ મંત્રીજીની છે, છતાં હું ક્ષમા માંગુ છું. बुलाओ मंत्री को बुलाओ. મંત્રીજી તો થર થર કાપવા જ લાગ્યા. એક થપ્પડ મારશે તો મારો છેલ્લો જ વરઘોડો નીકળશે. આ જબરો છે, બહુ બળવાન છે. મંત્રીજી ગભરાય. રાવણ ધમકાવે છે, મારું નામ તે સાંભળેલું કે નહીં? કેમ પત્રિકા મોકલી નહીં? મંત્રીજીએ કહ્યું છે, પત્રિકા લખાવવાનું કામ મારું, એક ના ઘેર પહોંચાડવાનું કામ મારું નથી. આ સિપાહીઓ ઘોટાળો વાળે છે, કોઈ ઠેકાણે જાય છે, કોઈ ઠેકાણે જતા નહીં. મારી ભૂલ નથી, સિપાહીની ભૂલ છે. હું ક્ષમા માંગુ છું. કે बुलाओ સિપાહી કો बुलाओ. સિપાહી ગભરાયો. મંત્રીજીએ મારા માથે મૂકી દીધું. મંત્રીજી જાણતા હતા સિપાહી બહુ બુદ્ધિમાન છે, રાવણને કંઈક બનાવશે, કંઈક જવાબ તો આપવો જ પડશે. માથું ખંજોળતો આવે છે.
બહુ માથું ખંજોળે ને કે માથામાંથી કંઈક બહાર નીકળે છે એવું લાગે છે. આ છોકરાઓને પરીક્ષાના સમયે યાદ ના આવે ને તો બિચારા માથું જ બહુ ખંજોળે. રાવણને કઈ જવાબ આપવો પડશે. રાવણ ધમકાવે છે. મંત્રીજીએ મને કહ્યું છે કે મેં પત્રિકા લખાવી છે, તું કેમ આવ્યો નહીં? મારા વખાણ તે સાંભળેલા કે નહીં? સિપાહીએ કહ્યું, મહારાજ તમારા વખાણ મેં બહુ સાંભળેલા અને તેથી પહેલો હું તમારા ત્યાં જ ગયો હતો. તમને પત્રિકા નહીં મળી? કોને તે પત્રિકા આપી? તે સિપાહીએ હાથ જોડીને કહ્યું, અહીંથી હું નીકળ્યો તે સમુદ્ર કિનારે ગયો, ત્યાં ઘણા લોકો બેઠા હતા, બધા જ તમારા વખાણ કરે. રાવણજી મહારાજ મહાન વીર છે, ઇન્દ્રાદિક દેવોનો પણ પરાભવ કર્યો છે. તે બધા દેવો રાવણ મહારાજની લંકામાં નોકર થઈને રહ્યા છે. લોકો તમારી એવી વાતો કરતા હતા, તે મેં વાતો સાંભળી. પછી મેં વિચાર કર્યો, આટલો મોટો દરિયો ઓળંગીને સામે કિનારે લંકામાં હું કેવી રીતે જાઉં? દરિયો બહુ મોટો છે, મારામાં એ શક્તિ નથી. તે મને એવું થયું કે બધા દેવો તમારા નોકર થયા છે, તે દરિયો પણ દેવ કહેવાય ને. તે મેં દરિયાને પત્રિકા આપી અને કહ્યું લંકામાં રાવણ મહારાજને આપી આવજો. દરિયાએ તમને પત્રિકા નહીં આપી? જાઓ ત્યારે દરિયા સાથે લડો, ત્યાં જ ડૂબીને મરો. અહીંયા આવ્યા શું કરવા તમે? એ મૂર્ખા તું શું બોલે છે? હું તને મારીશ, સજા કરીશ, મારું તું અપમાન કરે છે. સિપાહીએ કહ્યું કે મેં દરિયાને પત્રિકા આપી. જનક રાજાએ સિંહાસન મંગાવ્યું, રાવણને તે સિંહાસન બતાવ્યું. કઈ ગડબડ થઈ છે, તમે હવે ક્ષમા કરો, આ સુંદર સિંહાસન તમારા માટે ખાલી છે. સુંદર સિંહાસન જોઈને રાવણ ઠંડો થયો. હું બહુ મોટો માણસ છું, મારા માટે કેવું સિંહાસન રાખ્યું છે? અભિમાની રાવણ સિંહાસનમાં જઈને બેઠો. જનક રાજાને કહેવા લાગ્યો, હે જનક, તારી કન્યા બહાર આવે મને વિજયમાલા અર્પણ કરે. જનક રાજાએ કહ્યું, અમારો એવો નિયમ છે, ધનુષનો ભંગ ન થાય ત્યાં સુધી રાજકન્યા બહાર આવે. આપ ધનુષનો ભંગ કરો. રાવણ એવો અભિમાની હતું, પોતે જ પોતાના વખાણ કરવા લાગ્યો. તમે લોકો મને ઓળખતા જ નથી. શંકર પાર્વતી કૈલાસમાં બેઠા હતા ત્યારે આ દાદાએ શંકર પાર્વતી સાથે કૈલાસ પર્વતને ઉઠાવ્યો હતો. આ જૂનું પુરાણું ધનુષ છે, આ ધનુષમાં છે શું? એક ધક્કો મારું તો તૂટી જશે. એવો મૂર્ખો પોતે જ પોતાના વખાણ કરવા લાગ્યો. આત્મ પ્રશંસા મરણ છે. જે આત્મ પ્રશંસા કરે એના શક્તિનો નાશ થાય, જે આત્મ પ્રશંસા કરે એના પુણ્યનો નાશ થાય. રાવણ પોતે જ પોતાના વખાણ કરે, શું આવો છું, આવો છું. જનક મહારાજે કહ્યું, આપ ધનુષ ઉઠાવો. અભિમાની રાવણ એક હાથથી ધનુષ ઉઠાવવા ગયો. માતા પાર્વતીજીએ 300 શિવગણોને આજ્ઞા કરી હતી. રાવણનો અભિમાન બહુ વધ્યો છે, મનમાં જે આવે તેવું બકે છે. આજે એની ફજેતી કરો. રાવણ ધનુષ ઉઠાવી શકે નહીં, કદાચ ઉઠાવે તો એ ધનુષ એના છાતી ઉપર પાડે. માતાજીની એવી આજ્ઞા હતી. 300 શિવગણ ધનુષ ઉપર ચડી બેઠા. યો લોકવીર સમિતૌ ધનુરૈષ મુગ્રમ સીતા સ્વયં વર ગૃહે ત્રિશતોપનીતમ આદાય બાલગજલીલૈવેક્ષુયષ્ટિમ સજ્જીકૃતમ નૃપ વિકૃષ્ય બભંજ મધ્યે. એક હાથથી ધનુષ હાલ્યું નહીં, બીજો હાથ, ત્રીજો હાથ, ચોથો હાથ. રાવણને કે 19-20 હાથ હતા. બળવાન બહુ છે. 300 શિવગણ બેઠા હતા, છતાં એને 19 સાથે ધનુષ ઉઠાવ્યું. શિવગણો સાથે ધનુષ ઉઠાવ્યું. ધનુષ ઉઠાવ્યા પછી રાવણ સભામાં ચારે બાજુ જોવા લાગ્યો. રાવણને એવું થયું કે આ સભાના બધા લોકો મૂર્ખા છે, કોઈ રાવણ મહારાજની જય બોલતા નથી. આ દાદાએ ધનુષ ઉઠાવ્યું. રાવણે એવો વિચાર કર્યો, મારી જય હું બોલું તો પછી આ લોકો થોડો સાથ તો આપશે. 19
રાવણની સાથે ધનુષ ઉઠાવ્યું, 20મો હાથ પીઠ ઉપર રાખ્યો. એવો મૂરખ પોતે જ પોતાની જય બોલવા લાગ્યો, શાબાશ રાવણ મહારાજ કી જય. કોઈ સાથ આપતા નથી, એકલું જ બોલે. રાવણ શબ્દનો અર્થ થાય છે જે બીજાને રડાવે. જે બીજાને રડાવે તે રાવણ. જે રડાવે એની જય કોણ બોલે? લોકોને બહુ ત્રાસ આપતો હતો. જે સર્વને રમાડે તે રમંતે યોગિનઃ અસ્મિન નિધિ રામઃ રાવયતિ દ્રાવયતિ સર્વજનાન ઇતિ રાવણઃ. લોકોને બહુ ત્રાસ આપતો હતો. કોઈ જય બોલ્યા, થોડો ગાફલ થયો હતો. તે સમયે 300 શિવકોએ જોરથી ધનુષ દબાવ્યું, રાવણના છાતી પર. રાવણ પડી ગયો છે. રુધિરો મર્યો, બચાવો બચાવો. બધા હસે. રાવણની ફજેતી થાય તો સારું. રાજાએ કહ્યું, શું જુઓ છો? અને કન્યાના લગ્નમાં અત્યારે સારું ન કહેવાય, આપશકુન છે. થોડા દિવસ હજુ જીવે સારું. 1000 વીર કૂદી પડ્યા, છાતી ઉપરથી ધનુષ ખેંચી કાઢ્યું. પછી રાવણ ત્યાં બેઠો નહીં. બહુ અપમાન થયું. બધા સાવધાન. રાવણના પણ 10 મિનિટમાં ઉભો થઈ ગયો. ધનુષ પડે સામે જોઈ છે. મારી નાની બેન, અમે તો લગ્ન જોવા માટે બધાને કેટલું માન. તે જોઈ શક્યા એ સમયે લીલામાં ધનુષ બે શૃંગારનું વર્ણન કોણ કરે? 8 સખી
દોડતા બધી
सीताराम 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 जय सीताराम जय सीताराम 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 जय सीताराम सुवर्ण सिंहासन में विराजेला श्री सीताराम दर्शन करता मन धराતું નથી। जनकपुरी भाषा प्रजा छे श्री सीतारामजी ना दर्शन करे छे। रामचरित्र वक्ता श्रोताओना पापनो विनाश करनारू छे। रामचरितम श्रवणैरुपधारयन् आदर्शंस्य परो राजन कर्मबंधाद् विमुच्यते। रामजी ना गुण अनंत छे, रामजी नी लीला अनंत छे, अनंत नी कथा नो अंत आवतो नथी। आ कांड नी समाप्ति थाय छे। श्री सीतारामजी महाराज। तमीशानन्
लोकस्पतिन्धियन् जिन्वामावासे भूमाहे वायाम् ऊखानो जाता वेदसा मासदवृदे रक्षिता पायुरादब्दाः स्वस्ताय स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा अग्निजिह्वा मानवाः श्याम से मिला दे तू श्याम से मिला दे श्याम राधे 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 श्याम से मिला दे श्याम से मिला दे राधे सीते 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 राम से मिला दे राम से मिला दे तू राम से मिला दे राम से मिला दे तू राम से मिला दे हे राधे श्याम से मिला दे श्याम से मिला दे तू श्याम से मिला दे श्याम से मिला दे तू श्याम से मिला दे राधे 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 श्याम से मिला दे राधे श्याम से मिला दे श्याम से मिला दे श्याम से मिला दे श्याम राम से मिला दे राम से
સરસ્વત્यै શ્રી ગુરુભ્યો શ્રી શુક ઉવાચ તસ્યાપિ ભગવાનેશ સાક્ષાદ બ્રહ્મમયો હરિ શ્રીરામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ના इति संज्ञया तस्यानुचरितं राजन् ऋषिभिस्तत्त्वदर्शिभिः श्रुतं हि वर्णितं भूरि त्वया सीतापतेर्मुहुः પરમાત્મા શ્રી કૃષ્ણનું નામ સ્વરૂપ તેજા ભાગવત શાસ્ત્ર છે. ભગવાન શ્રી રામચંદ્રજીનું નામ સ્વરૂપ તેજ રામાયણ છે. સંસારમાં પ્રભુએ પોતાનું સ્વરૂપ છુપાવ્યું છે. ભગવાન છે પણ દેખાતા નથી. પરમાત્માનું સ્વરૂપ તેજ